પ્રશ્ન આવ્યો કે અત્યારે નેચરલ ફાર્મિંગ ઉપર ભાર આપણે વધારે છે, તો નેચરલ ફાર્મિંગની ટ્રેનિંગ આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થ્રુ થાય અને અહીંયા પ્રોગ્રામ બનાવવામાં આવે અને બ્રોડકાસ્ટ કરવામાં આવે. સવારનો સમય છે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી, એમાં ફ્રેશ પ્રસારણ હોય અને ફરી પાછું 4 થી 8 વાગ્યા સુધી રીટેલિકાસ્ટ. અને અમારા જે પણ બચત મંડળો છે, જે પણ ટ્રેનિંગ પ્રોગ્રામો છે, અમારી જે રીચ છે, અંબુજા ફાઉન્ડેશન કેવી કે ત્યાંના ખાસ કરી ખેડૂતો આજુબાજુના બધા જોડાયેલા છે અને ઘણા બધા લોકો સુધી પહોંચવા માટેનું આ ન્યૂ દિલ્હીથી અમને એક લાયસન્સ મળેલું છે અને એ રીતે અમે લોકો 2013થી ચાલુ છે. અને કંઈ પણ ગામડામાં જે અવાજ દબાયેલો છે, હમણાં એક નવું કેમ્પેન આવ્યું હતું, મારું ગામ મારી ધરોહર. ધારો કે સોમનાથ છે કે અહીંનું આ કોડીનાર છે, તો એનું શું પ્રખ્યાત છે કે એનું પ્રાચીન શું છે કે અત્યારે જૂની વાતો નાના બાળકોને નથી ખબર. અત્યારે આપણે બધાને ખબર છે કે મોબાઈલનો યુઝ વધારે છે, તો એ જૂની જે પરંપરાઓ છે એ લોકો સુધી પહોંચે એના માટે પણ આ રેડિયો એક માધ્યમ છે કે આવા કેમ્પેન ઘણા બધા કરવામાં આવે છે કે લોકો સુધી આપણે આપણી વાત, પછી કોઈ સરસ સફળ પશુપાલન કરતા હોય, કોઈ સરસ નેચરલ ફાર્મિંગ ખેતી સરસ કરતા હોય, કોઈ મૂલ્યવર્ધન કરતા હોય, તો એની સફળ વાર્તા પણ અમે આના થ્રુ બ્રોડકાસ્ટ કરીએ.